માતા દુર્ગા દેવ મારી કુળદેવી કષ્ટ કાપજે માતુ બ્રહ્માણી કરજેવા અવની ઉપર છે માડી મોનયા તનો તોય કાલા ફેલાય મેં એ પ્રભુ તારા કેવાણાન જપીએ હમ જપીએ તારો પૂજા કાલા ફેલાય મેં એ જી તારા કેવાણા અને હમ જપીએ જપીએ તારો જાપ નાથજી ના તો કોઈનો નહીં ને નાથજી ના તો કોઈનો નહીં અને અમે બીજે ક્યાં જાય બાપ એ જ ઠાકર અમને મેલમાં ઠેલી અરે રે તું છો એ કર એ જી અમે તારું અંગ કેવાય અરે હવે જીવન કોણ આશરે જાય ઠાકર આજ દીના એ આડતિયા તારા અન શેઠ તું થયો સાહુકાર આજ દીના એ આડતિયા તારા અન શેઠ તું થયો સાહુકાર એ તારું લેણું હશે ત્યાં લગી બીજો તારું લેણું હશે ત્યાં લગી બીજો એ અમને ધીરશે નહીં તલવાર એ ઠાકર અમને મેલમાં ઠેલી અરે રે તું છો એ કર या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता या देवी सर्वभूतेषु तु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु है मातु वाणी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु तु बुद्धि रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः भाई श्री अशोक भाई कांति भाई गोहिल एमना आंगणे पूज्य रामदेव पीरजी महाराज ना पाटोत्सव प्रसादी निमित्ते अने भगवान भोळियोनाथ एमनी मूर्ति प्राण प्रतिष्ठा निमित्ते જ્યારે બધા ભેળા થયા છે સગા વાલા સ્નેહીઓ હેતુ બધા ભેળા મળી અને આજની રાત આપણે જાગરણ કરવાની છે ભાગ્યવીણ કछु નહીં પાવત ભલી વસ્તુ કો ભોગ કારણ કે ભાગ્યવીણ આ વસ્તુના વિચાર આવતા નથી कारण भगवान रामदेव पीरजी महाराज
રાજસ્થાનની ધરતીની માલિપા જેણે ધર્મ જન્મ ધારણ કર્યો, અકલ વંશી, તોર વંશી અને જાદવ વંશી જગદેશ. એક જ્યારે હિન્દુ ધર્મ, આમ તો સનાતન ધર્મ, મૂળ સનાતન ધર્મનો દીવો જ્યારે ઝાંખો પડ્યો, આજે અહીં પાઠોત્સવ છે, આપણે બધા દર્શન કરશું. એ જે પરંપરા એક દિન સમયે સનાતન ધર્મનો જ્યારે દીવો ઓલવાની તૈયારી થાય, વિધર્મીઓ સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર બંધ કરવા માટે કંઈક કાવા દાવા કરતા, ત્યારે રામદેવ પીરજી મહારાજનું અવતરણ થયું. અને આ બંધ બારણે જે પાઠ કે એના ગુરુ આદેશ સિવાય કોઈને અંદર જવાય નહીં, ગુરુ મંત્ર સિવાય કોઈનાથી અંદર. અત્યારની સાંકેતિક ભાષાની માલિકા કહું તો જેને એક પાસવર્ડ કહેવાય, સાદી ભાષામાં યુવા મિત્રોને સમજાવું તો એ ગુરુ મંત્ર જે એમના શિષ્યોને આપ્યા હોય સનાતન ધર્મની જ્યોતને જાગૃત કરવા માટે, એ રાજસ્થાનની ધરતીની માલિપાએ તત્વ ઉતર્યું. એ રામદેવ પીરજી મહારાજનો પાઠ છે. અને ભગવાન ભોળિયોનાથ વ્યાઘાંબરમ ભસ્મંબરમ ચપટી ભભૂત में है खजाना कुबेर का. જેની એક ચપટી ભભૂતની માલિપા કુબેરનો મહાપદ્મ નામનો ખજાનો છે, એ ટૂંકો પડે. એ ભગવાન ભોળિયાનાથની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જ્યારે બધા ભેળા મળ્યા છે, સર્વપ્રથમ કોઈ પણ કાર્યની માલિપા ગણપતિનું આહવાન આપણે બધા કરતા હોઈએ, પણ હું તો અહીંયા એક સંબંધના દાવે આવ્યો છું. આમ તો અશોકભાઈ ને અમે તો આજ 7-8 વર્ષથી અમે મિત્રો જેવું અમારે ભળે છે, મિત્રતાનો એક સંબંધ છે. અને અમારા બેન પાછા કાનભાઈના દીકરી બેન વર્ષાબેન પણ એ પણ અહીંયા સાસરે છે, એટલે એ કંઈક એક અલગ નાતો બેનભાઈનો. એટલે એક સંબંધના દાવે આવ્યો છું, કોઈ કલાકાર તરીકે હું અહીંયા આવ્યો નથી. એક સંબંધને જાળવવા માટે. અને મેં વાત કરી એમ કંઈક કર્મ ઉદિત થયા હોય, કર્મથી દેવડે દેવ બેઠા ઘણા અને કર્મથી કોઈ નવું નામ લેતા. કર્મથી દેવડે દેવ બેઠા ઘણા અને કર્મથી કોઈનું નામ લેતા, કર્મથી લક્ષ્મી ચરણમાં લોટતી અને કર્મથી કોઈનો ઉપાય દેતા. આ બધા કર્મના ખેલ છે સાહેબ. કર્મથી વચન બ્રહ્માંડ ઝીલી રહ્યું અને કર્મનો ઘંટરવ ગગન વાગ્યો. જન્મ્યો જ્યારથી કાગ હું જગતમાં ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. અને આભના થાંભલા રોજ ઊભા રહે, વાયુનો વીંગણો રોજ હાલે. સાહેબ અખિલ બ્રહ્માંડના નાથની પાસે આપણે શું કહેવાય? આના ગુણગાન ગવાય? કવિઓ ની જીભું કોઈ દી ધરાણી નથી સાહેબ આના ગુણ ગાતા ગાતા. એ પરમાત્મા આભના થાંભલા રોજ ઊભા રહે. સંતોએ એ વાણીમાં જે ભગત બાપુએ એમની કવિતાની માલિપા કીધી છે, એ જ સંતોએ એની વાણીની માલિપા કીધી છે. દેવાય પંડિતજી કંઈક અલગ કહેતા હોય, એ જી રે સંતો એ જી જમીન ને આસમાન એ હરિએ મૂળ વિના ઠેરાય ભારેજી. એ જી રે વાલા મારા એ જી જમીન ને આસમાન એ પ્રભુજીએ મૂળ વિના ઠેરાય. અન થાંભવીણ એને આપને ઠેરાયો. અને એને થાંભવીણા આપને ઠેરાયો. એ હું વારી જામ હે તુને વારી જામ. આભના થાંભલા રોજ ઉભા રહે અને વાયુનો વીંજણો રોજ હાલે. ઉદય અને અસ્તના દોરડા ઉપરે નટબની રોજ રવિ રાજ માલે. ભાગતી ભાગતી પડી જતી રાતનું સૂર્યને હાથ આવે. તો કર્મવાદી બધા કર્મ કરતા રહે, એમને ઊંઘવું કેમ ફાવે?
સૂરજ કોઈ દી હુઈ નથી જાતો, ચાંદો કોઈ દી હુઈ નથી જાતો, અને આના પાછા બિલ નથી આવતા, આનો કોઈ ટેક્સ નથી લાગુ પડતો. બોલો, હવે થોડા ઘણા બિલમાં આપણે મીટરમાં આકડિયું છેડા ફેરવી નાખતા હોય તો આ પવનના જે આ સૂર્યપ્રકાશના બિલ આવતા હોય તો ભૂકા કાઢ નાખે, આ ભગાત કરવાના વારા. પણ આપના થાંભલા રોજો જે ભગત બાપુએ ચારણ મહાત્માએ કવિતા કીધી, એ જ સંતોએ વાણીની માલિપા કીધી. રાષ્ટ્રીય સાયલ મેઘાણી કે એની ભાષામાં કહે છે કે આભમાં એ ઓલા તારલિયાની ભાતું એ આવી ભાતું આવી કોણે રચી રે આભમાં એ ઓલા ચાંદો ને સૂરજ બે દીવા એ દિવેલી એમાં કોણે પૂરા રે આભમાં ચાકડા ને ચંદરવા. આ તમે જોવો, તારલા જોવો, ચાંદો અને સૂરજ જોવો તો એની કલ્પના થાય કે આ કેદી આણે બધું ઘડી લીધું છે. પણ બસ એનું નામ સ્મરણ કરવું. વધારે વિદ્વતા એની વાત મારે અહીંથી નથી કરવી, પણ ભગત બાપુ એમ કે આ બધું જોવા તણી જંખના ખૂબ ખટકી રહી. જે મેઘવાર સમાજના, દલિત સમાજના જે સંતોએ સંતોની વાણીની માલિપા જે કીધું છે એ જ મારે ભગત બાપુની કવિતા દ્વારા આપને કહેવું છે. માર્ગ બધા એક જ છે. આયા માળિયાની માલિપા આવવા માટે માર્ગ અલગ અલગ બધેથી આવતા હોય, પણ પૂગવાનું માળિયા છે. એમ કેન્દ્ર છે, જવાનું તો ન્યાજ છે, કેડા અલગ અલગ છે. કબીર કુવા સભી કા એક હે પનિહારી અનેક. કબીર કુવા સભી કા એક હે પનિહારી અનેક, બર્તન સભી से न्यारे भये પણ પાણી સભી में. આ બધું જોવા તણી જંખના ખૂબ ખટકી રહી, બ્રહ્માંડ ને ભટકી રહી અને અંતે કલમ અટકી ગઈ. હવે દરિયા તણો ક્યારો કર્યો એનો કુવો ઈ કેવડો હશે. સાહેબ આનું વર્ણન તમે કેવી રીતે કરી શકો કે દરિયાનો જેણે ક્યારો કર્યો. આ તમે અહીં જો માધુપુરની માલિપા કે વેરાવળની માલિપા આપણે જઈએ, દરિયો જોઈએ એટલે ઓહો હો 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 થઈ જાય. અશોકભાઈ સુંદર મજાના મકાન બનાવ્યા છે, કાંતિભાઈ સુંદર મજાના મકાન બને. આ મકાન આપણે જોઈએ તો આનો એન્જિનિયર હોય એનો વિચાર આવે કે ભાઈ આનો એન્જિનિયર કેવો હોય છે, આનો ફર્નિચર ઘડવા વાળો માણસ કેવો હોય છે. પણ દરિયાને જોવો તો આહા હા હા હા, કારણ કે કોઈ એનું વર્ણન નથી, કુદરતની સંપત્તિનું કોઈ વર્ણન નથી. દરિયા તણો ક્યારો કર્યો એનો કુવો ઈ કેવડો હશે, અને ઈ કોસ આકડનાર ઈ ખેડૂત ઊભો ક્યાં હશે. કવિ કે આ બધું જોવા તણી જંખના ખૂબ ખટકી રહી, બ્રહ્માંડને ભટકી રહી અને અંતે કલમ અટકી ગઈ. નૈતી નૈતી કરી અને એના ચરણોની માલિપા સંતોએ સંપૂર્ણ શરણાગતિ, અને એના તો શું, એનો આના બસ ગુણગાન ગવાય, આનું વર્ણન ન થઈ શકે. એટલે અશોકભાઈ ને આંગણે બેન, અમારે બેનબા વર્ષાબેન ને આંગણે એક ચારણ તરીકે, એક ભાઈ તરીકે, એક સંબંધના દાવે અહીં સુધી આવ્યો છું. કોઈ કલાકાર તરીકે આવ્યો નથી. અહીં કલાના કસબીઓ ઘણા છે. ભાઈ ચંદ્રેશભાઈ એ પણ આવ્યા છે. એ જે પરંપરાના, ગુરુ પરંપરાના જે ભજનો એમના કંઠ પર શોભે છે, એ પણ અહીંથી એમની વાણીનો આપને લાભ આવશે. બેન શોભનાબેન પણ આવ્યા છે. થોડી વારમાં બધા મિત્રો સ્ટેજ પર આવી જાય એટલે આનંદ કરવાનો છે. પણ નામ સમવડ કો નહીં જગ તક તીરથ. નામ છે, નામનો કેવડો મોટો મહિમા કીધો છે. અને કળિયુગમાં મહાત્મા તુલસીદાસજીએ એવું કીધું છે સાહેબ કે કળિયુગની માલિપા નામ સ્મરણ સિવાય કોઈ આધાર નથી. નામ સમવડ કો નહીં જબ તક તીરથ જોગ, નામે કે પાતક છૂટશે અને નામે નાશે રોગ. સાહેબ આ કોરોનાની મહાભયંકર બીમારી આવી, આમાં જેણે જેણે નામ સ્મરણ કર્યા છે ને એને ઉધરહ નહીં આવ્યું.
કારણ કે નામે નાશે રોગ. કદાચ ગમે એવો રોગ હોય ને, કાળ મહારાજ આટા મારતો હોય ને, તો એ નામ સ્મરણ ન મૂકે ને એટલે એને કાંઈ ન થાય. આ કળિયુગનો પ્રભાવ છે. તુલસી સીતા રામ કો રીજ ભજો યા ખીજ. તુલસી सीता राम को रीज भजो या खीज, उल्टा सुल्टा वाविये जो खेत में बीज. ખેતરની માલિપા બી આપણે વાવીએ તો ગોઠવતા નથી. કોઈ ગોઠવીને વાવે, કોઈ નો વાવે. શું કામે? એમને બી નાખી આવે. પરમાત્મા કેવો દયાનો સાગર છે. એક મકાઈનો દાણો નાખ્યો હોય તો મકાઈ ઉગે, દોડવો થાય, ફરતી કોઈ પેકિંગ મૂકે, હારમાં ગોઠવી અને કમ્પ્લીટ કરીને પાછો દેવા. આવો 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 કોણ હોય? એકના 1000 ગણા કરી અને વ્યવસ્થિત કરી અને હું તમે ખાલી નાખી આવીએ તો એ અનેક ગણું કરી અને આપે છે. એવો દયાનો સાગર છે. પણ સુંદર મજાના એક પ્રસંગની મને થોડીક યાદી થઈ. આપ બધા ડાયરો શાંતિથી સાંભળો છો અને આ થોડોક ઓછો દેખાડો કરજો મિત્રો. મારી લિંક તૂટી જાય અને સોરી માફ કરજો. આપની કોઈ ચર્ચા હાલતી હોય, ચૂંટણી હાલે છે અને કોઈ ચર્ચા આવી હાલતી હોય તો માફી ચાહું છું. પછી લાચાર સંહિતા લાગુ પડી કે નથી પડી હજી? એટલે હું થોડીક આપની સમક્ષ વાતો કરી, પછી મારે ભગવતીના ગુણગાન ગાવા, ત્યારબાદ ચંદ્રેશભાઈ આવશે, પછી ઈ ગણપતિનું આહવાન કરશે, તમારી પરંપરાના ભજનો ગાહે, બેન છે, પાછો હું આવીશ. આપણે આનંદ આવશે. ત્યાં લગી આપણો પ્રોગ્રામ હકાવશું. બરાબર? હાજી. ભગવાન ઉલ્ટા સુલ્ટા વાવીએ જો ખેત में बीज. ભગવાન રામ નું નામ સ્મરણ કરી અને વિભીષણ છે લંકાની માલી પર નામ સ્મરણ કર્યું. રામના નામનું એટલું બધું એને લાગી આવ્યું કે પોતાની એક મઢી હતી એની ઉપર રામ લખેલું. હા, લંકાની નગરીમાં જેનો ભાઈ જેના સામે દુશ્મન બાંધીને બેઠો, એ વિભીષણજીએ પોતાની મઢી ઉપર રામ લખેલું. એટલે રાવણના સાગરી તો હતા, એને કીધું કે આજો તારા ભાઈ જ લઈ દઈને ઉપાડી છે. એટલે કીધું કે આ તે શું કર્યું છે? તો કે ભાઈ મેં બાંધેલા અક્ષરે લખ્યું છે. કે બાંધેલા અક્ષર કેમ? તો કે રામ, રા એટલે તમારો, મ એટલે માં મંદિરનો. આમ કરીને રાવણને સમજાવી દીધું. પણ અંદર આત્માની માલિપા તો રામ પડ્યો હતો સાહેબ. પણ થોડુંક એને એવું લાગી આવ્યું કે હું પ્રભુનું ભજન કરું છું, આ નીચાસરની નગરી છે, આમાં મને હરિભગત મળે ક્યાંથી? મને રામ ઉપર ક્યારેક સંદેહ થાય છે. એ જી લંકા એ નીચસાર નિકટ નિવાસા, એ યહાં કહા સજન કરવાસા. મહાત્મા તુલસીદાસજી લખે છે કે વિભીષણને લાગી આવ્યું કે આ લંકા, આ નીચાસરની, આ ભૂત પ્રેતની, આ રાક્ષસોની નગરી, આમાં મને હરિભગત મળે ક્યાંથી? પણ હારે હારું નરહે નરહું, અમે નજરો નજર દીઠું, દૂધમાં નાખે સાકર સૌ અને છાશમાં નાખે મીઠું. હારે હારા હોય એના ભેરા હારા ભળે, ખરાબ હોય એના ભેરા ખરાબ ભળે, પાડે પાડના ભેરા થાય ને તઈ જમાવટ આવે. હારે હારું નરહે નરહું. એટલે વિભીષણને એમ થયું કે આયા મને હરિભગત મળે ક્યાંથી? અને એમાં હનુમાનજી મહારાજના દર્શન થયા. અતુલિત બલ ધામ હેમ શૈલાપ દેહમ ધનુજ્વર કુશાનમ જ્ઞાનિનમ મગ્રગણ્યમ સકલ કુલ નિધાનમ વાનરાનંદીશમ રઘુપતિ પ્રિય ભક્તમ મત જાતમ નમામિ. ભગવાનના હનુમાનજી મહારાજના દર્શન થયા અને પછી પ્રભુનો પાળ માન્યો છે કે જી અબ મોહે એ બારે ભરોસો હનુમંતા, એ બિન હરિ કૃપા મિલે નહીં સંતા. હરિ કૃપા વગર સંતના દર્શન ન થાય, હરિ કૃપા વગર સારા વિચાર ન આવે. એટલે અશોકભાઈ ના આંગણે આપણે આનંદ કરવો છે. ભાઈ ચંદ્રેશભાઈ છે, એમને ગણપતિના આહવાન કરવું, પણ એ પેલા ભગવાન ભોળિયાનાથની પ્રાણ પ્રતિષ્ઠા અહીંયા છે. એટલે એના પુત્રોને તો આપણે યાદ કરશું. હા, પણ પેલા બાપુજીને યાદ કરી લઈએ તો એથી વધારે મજા આવે. ભગવાન ભોળિયાનાથનું સ્મરણ કરતા કવિ કાગ ભગત બાપુ એમ કહે છે કે હે દાદા મહાદેવ,
હે ધોળી ધારના ધણી, તું જે કૈલાસના શિખરની માલિપા વૈસો, તારું જે રેઠાણ છે એ કૈલાસની રમણીતા કેવી છે, કેવી એની સુંદરતા છે. હળડમ ખળડમ બ્રહ્માંડ હલાય દાડડમ દાડ ડાંકણ ડાંક બજાય જાડડમ જગ જ્વાલ કરાલ સારાય સજરામ ખાણા વાહ વાહ ગરવાડું ઓયા ઓયા હમ ગરવાડું ઓયા ઓયા હળડમ ખળડમ બ્રહ્માંડ હલાય દાડડમ દાડ ડાંકણ ડાંક બજાય જાડડમ જગ જ્વાલ કરાલ રાજા હે મહાદેવ, તું કૈલાસના શિખરની માલિપા વૈસો, તારું જ્યાં રેસિડેન્ટ છે, તારું જ્યાં રેઠાણ છે, એની સુંદરતા છે કેવી, એની ભવ્યતા છે કેવી. હળડમ ખળડમ બ્રહ્માંડ હલાય દાડડમ દડડાંગ દડડાંગ બજાય જાડડમ જગવાલ કરાલ સારાય સદારામ આ ભગત હળડમ ખળડમ બ્રહ્માંડ હલાય દડડમ દડડાંગ દડડાંગ બજાય જાડડમ જગવાલ કરાલ સરે હળડમ ખળડમ બ્રહ્માંડ હલાય દડડમ દડડાંગ દડડાંગ બજાય જાડડમ જગવાલ કરાલ સરે સદરમ થાણણ ગણ સાત સજે કાળકાય હળડમ દડડમ દડડમ હળડમ મુખનાથ ગજન હરાય પરમેશ્વર મૌત તારી પશુપાલન નામ પ્રજાર નાચ કરે પશુપાલન કામ પ્રચારણ નાચ કરે. પરમેશ્વર મોત ધરી પશુપાલન કામ પ્રચારણ નાચ કરે જી, કામ પ્રચારણ નાચ કરે, ચારણ નાચ કરે. પણ ભેડા 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 રાખે ભૂત અરે ઈ તો ઓલો કૈલાસ વાળો કાગડા. પશુપાલન કામ પ્રચારણ નાચ કરે. પરમેશ્વર મોત ધરી પશુપાલન કામ પ્રચારણ નાચ કરે, દાદો કામ પ્રચારણ મહાદેવ મહાદેવ. હંસવાહણી જગ કહે ન મન અચરજ એ અપાર. હંસવાહણી જગ કહે અને મને અચરજ એ અપાર. તું કવિ રસડા પર રહે હંસ ચડત કેવા. એમાં શારદા માતના ફૂલડા એટલે કે મારી સાથે જે સંગત કરે છે, અવારનવાર તમે ટીવી ચેનલ
ગુજરાત કચ્છ કાઠિયાવાડ નહીં પણ વિદેશની ધરતીમાં પણ જેણે પોતાના કલાના કામણ પાથર્યા છે એવા તબલામાં સંગત કરે છે સાગરદાન ગઢવી મારા ભાઈ છે. બેન્જો ઉપર સંગત કરે છે ભાઈ મુકેશભાઈ મકવાણા અને રિધમમાં ભાઈ નિલેશ અને પ્રવીણભાઈ મજીરામાં અને જયરાજ સાઉન્ડ કેશોદ અમારે કેશુભાઈ ગઢવી એમનું સાઉન્ડ છે અને ઘરનો ડાયરો છે રાજ જેવું ધાબુ છે એટલે આનંદ કરવા છે કે હે મહાદેવ હે શિવ હે ત્રિપુરારી બબકે ગણ ભૂત ભયંકર ભૂતનાથ સતંકર તૈનકત ભણક તળ ચંબર માથે પંકજ કાજ તંકર માહકતે બબકે ગણ ભૂત ભયંકર ભૂતનાથ સતંકર તૈનકત ભણક તળ ચંબર માથે પંકજ કાજ તંકર માહકતે ડબડોઈ ડંકર પાંગ સટંકર શંકર દે કૈલાસ पशुपालन काम प्रचारण नाच करे परमेश्वर मोद धरी पशुपालन काम प्रचारण नाच करे दादो काम प्रचारण नाच करे मारे मारे हड़ताल मृदुंग हुकत हाकत धाकत धैकत नाद धरे धरता दिकत विकत दौकत हड़ताल मृदुंग हुकत हाकत धाकत धैकत नाद धरे धरता दिकत विकत दौकत फाट फरांगत फाट फराए फरांगत फाट फराए ततड़े में धोम धड़ाकत धाकत धाकत धड़ ताल धारे ताल धारे ए परमेश्वर मोद धरी पशुपालन काम प्रचारण नाच करे दादो काम प्रचारण नाच करे दादो काम प्रचारण पाणमारी भगवती ऐजी घोना नदियां गुगवे घोना नदियां घुघव्यान धर डूंगर रिदार पण तारा थानक थानक थारो ठार अरे ये तो खाणन पण घोड़िया पाणमारी भगवती मारी गुण कथो हूँ गागड़ियानी मेर करे तो मामड़ियानी जज गुण कथो हूँ गागड़ियानी मेर करे तो मामड़ियानी तट हिरण में वास्ते हारो धारो गाज तो जाए कि धारो धारो गाज तो जाए कि धारो धारो वारो फूल में वास्ते हारो रागे वायु रो में चारो झरना में झड़का झरना में झड़का झरना में झड़का
ગાજતો જાય હારો પરવર ફૂલમાં વાસ હારો વાગે વાયો નો મંકારો ઝરણામાં ઝણકાર કરે ઝરણામાં ઝણકાર કેજો માં ખોડિયાર ને અરે ઈ તું એક વાર યાદ કરે પણ એને કેજો કેજો માં ખોડિયાર ને અરે ઈ તું એક વાર યાદ કરે વાયુ નો મંકારો ઝરણામાં ઝંકાર કરે ઝૂંડમાં હેરાનાથ કરે મારી લાલ ગુલાબી વેલ લતા તું મારી લાલ ગુલાબી વેલ લતા તું ફોરમમાં ફાગડિયો તું છો કે સુડાની કડિયો તું છો પીડા પટિયાવડિયો તું છો કે સુડાની કડિયો તું છો પીડા પટિયાવડિયો તું છો લાલ ગુલાબી વેલ લતા તું ફોરમમાં ફાગડિયો તું છો થોડન તારા ખમકારે માં સારક સાલેક સુધારે લાજાણ કોઈ દી લોપે નહીં પણ ભરે નહીં જોને ભાન અરે વો તો કર્મી કસબરાવો
जगदंबनिया अंबाई सरी वज्रन चलंबा चंद्र बंबा तेज कंबा गुंकरी होते आठाकम होते आठाकम वीर हाकम बजे हिदाकम बजे हिदाकम बजे हिदाकम बजे हिदाकम होते आठाकम वीर हाकम बजे हिदाकम बावमणि एक थई अरे मारी रमी रही रवराय मरिया कस पातड़ तू धरी अंबर नाग 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 સાહિત્ય લોક સાહિત્ય અને ગુરુમુખ વાણી ત્રણેયની માલિપા માર્ગ બે જે તમને કીધું એમ એક જ છે પણ ચારણ જગદંબાઓને યાદ કરતા અમારે કોઈ ચારણ કવિ સભાકરાની માલિપા એનું વર્ણન કરતા હોય તો સભાકરાની માલિપા સભાકરા ગીતની માલિપા 9 લાખનું વર્ણન કરતા કવિ લખે છે કે એમાં આવડ ખોડલ જાડ જાડ મોગલ મસરાડી માત જાડ મેલન સાજ સાલામ લાગે મારી આવડ ખોડલ જાડ જાડ મોગલ મસરાડી માત જાડ મેલન સાજ સાલામ લાગે અંબે કર્નલ જાડ જાડ બૌચર બેરદાડી હાલ યાદ નીકોળ ગેલ રાતલ મહકાળ ગેલ રાતલ મહકાળ એવા
સુધારણા રૂપ રૂપી દવડા ઘાટ ઉપરે તું કાપે કાપે બહુ કલાળ ભાઈ ઉમડી બોલા માનવ જે કલમાં ચપલ ને ચાવક ને સિંવર ને સિંદે રાણ બાજીને ગમે છે પારના ગલ જાગ હાર જોગની આલ જાન બાય જુગ જહરા પાણી આવજો આવજો 9 લાખ મઠે આર રે મારી બેતું કેરી વાહરા દેવ જાવો કુંગરે થી મગલી માં ગાત્રાળ જાવ એ વરણ ઉડાડી ઊંઘી હાય હવે તું જાગ જોરાડી હવે તું જાગ જોરાડી અને હલક મોર કર હાક ડાક સંબાદલ થારણ જાવે કોલક કાચ ઘર મોટા કઈ વારે આર એ હું ચોર તારું જકોડ આર કહો માતી જાગ્યું પણ જાગતી જાગતી જોગણો છો જવાર એ મારી આજ કેમ આર રે મારી આજ કેમ ચારણ દેવી ભક્તો દ્વારા થયેલી ભગવાન ભોળિયાનાથની અને મા શક્તિની સ્તુતિથી આજના આ કાર્યક્રમની આપણે શરૂઆત કરી અને ભોળિયોનાથ તો એક એવો દેવાધિદેવ એક એવો મહાદેવ છે कि भोले के दरबार में सबका खाता है पशुपालन काम प्रजारण नाच करे अखिल ब्रह्मांड नो नाच जेने पशुपालन ની ઉપાધિ આપી છે જેને કવિઓએ પશુપાલન એટલે સમગ્ર વિશ્વનું ભરણ પોષણ કરનાર વિશ્વંભર એ વિશ્વંભર ભોળિયાનાથની પણ અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા રામદેવ પીરજી મહારાજ એમનો પાઠોત્સવ પ્રસાદી ભગવાન ભોળિયોનાથને એમ કીધું કે એવો એક દયાનો સાગર છે કરુણા નિધાન લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ પાછું એમાં હું કલાકાર બદલે કે ગીત સંગીત આવે ને ત્યાં તમે તમારે લઈ જાજો એ બધું ના છૂટાની જરૂર છે બાધાની કાંઈ વાંધો નહીં તમારે એવું છે કોરોના છે ને ભાઈ બધે એમ જ છે કઈએ પૈસો હાથનો મેલ છે પણ કઈ કહીને એની બીડી બાકો તો નથી આવતા કેવાય ખરા બધું વાતોમાં સારું લાગે બાકી આ લક્ષ્મીના ઘણા પ્રકાર છે લક્ષ્મી ના પ્રકાર ઘણા છે એમાં અમુક એને હું તમને પ્રકાર કહું કે એક છે આદિ નારાયણી જેની ઉપર બીજનું જેને કૃતિકા નક્ષત્રની બીજ ધારણ કરી છે એ લક્ષ્મી નથી કોઈ દી કોઈ પણ આવતી કે નથી કોઈ દી જાતી બીજી એક લક્ષ્મી છે એનું નામ છે ચપડા એ બીલી પગે આવે અને બીલી પગે જાય અને એક અસવારી છે એને લક્ષ્મીજીને અસવારી છે એને ઘૂડની અસવારી છે અને ઘૂડને રાતનું હુજે દિવસનું હુજે નહીં એટલે એ લક્ષ્મી રાતે આવે અને રાતે જાય હવે જે બીલી પગે છે બીલી પગે એટલે કે આપણે અહીં જાય કે માળિયા જ ગયા હતા કે ભાઈ વેરાવળ ગયા હતા ને 500 રૂપિયા ખિસ્સામાં હતા ને વપરાઈ ગયા કે ક્યાં વપરાઈ ગયા છે એ બીલી પગે ખબર ન પડે એમ આવે ને ખબર ન પડે એમ વહી જાય ત્રીજી લક્ષ્મી બીજી લક્ષ્મી કે જેને ઘોડની અસવારી છે એમ રાતે આવે રાતે જાય હોટલુમાં જાય કુલબુમાં જાય જેની જ્યાં જાતી હોય ત્યાં જાય એમ પણ એ રાતે જ આવે અને રાતે જાય અને એક છે જેને હાથીની અસવારી છે સાહેબ ગળે ઘંટ બાંધ્યો છે અને જ્યારે આવે ત્યારે આખું ગામ જોવે એમ આવે આખું નગર જોવે એમ આખું નગર જોવે એમ આવે કે જો ફલાણા ભાઈને આવક થઈ એની ઉપર એ છે લક્ષ્મીજી એ હાથીની અસવારી ઉપર છે અને જાય
તેથી ટકોરા વગાડતી જાય, સતકર્મની માલિપા જાય, રામદેવ પીરજીના પાઠ પ્રસાદીની માલિપા જાય, ભગવાન ભોળિયાનાથની મૂર્તિ પ્રતિષ્ઠાની માલિપા જાય, આખું સમાજ જોવે એમ જાય. એટલે લક્ષ્મીથી પ્રભાવિત ભારત વર્ષનો સાધુ કોઈ દી થયો જ નથી. એટલે એ સાધુ પરંપરાની ભજનો ભાઈ ચંદ્રેશભાઈ આપણને સંભળાવશે અને ત્યારબાદ હું આપને આનંદ કરાવે. બેન છે એટલે વધારે વાત ન કરતા આપણે ગણપતિ મહારાજને તો સર્વપ્રથમ યાદ કરવા જ પડે. પણ હવે હું ચારણનો દીકરો પ્રથમ વખત ભાઈ અશોકભાઈને ત્યાં પહેલી વખત આ કાર્યક્રમ મને ન ભૂલતો. એટલે મા ભોળિયાનાથની પ્રાણ પ્રતિષ્ઠા છે એટલે શિવ અને શક્તિની બેયની ઉપાસનાથી આજના કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ. મોજ આવે ને આકલો પડકારો કરતા રહેજો, કારણ કે તમારો આકલો પડકારો છે એ હવામણ ઘી છે. કારણ કે અમે ગાયા કરીએ, બોલ્યા કરીએ, પણ શું તમે આકલો પડકારો ન કરો ને તો એટલે આમ મજા આવે ન્યા જો. પછી અધવૈસારે તો એ દખે બહુ જ મજા આવતી હોય તો જ આકલો પડકારો તમને મોજ આવે ને. આકલો પડકારો કરતા રહેજો, એથી મોજ આવે તો અહીં લગી વૈયા આવજો. આ સંબંધના કાર્યની માલિપા હું પ્રોગ્રામ કરવા માટે આવ્યો છું. કોઈ અમે અશોકભાઈ કોઈ બજેટ નક્કી કર્યા નથી અને બજેટ નક્કી કરવાના ઘણા ઠેકાણા છે. અમારો મગરવાળો ડાયરો ઘણો બધો છે. એટલે બધા આનંદથી શાંતિથી આપણે આજનો આ કાર્યક્રમ છે એ જાગરણ થાય એમ, બાકી ઉજાગરો તો થાય. ક્યાંક ધર્મશાળાની માલિપા રોકાણા હોય, ટાઢીઓ તાવ આવ્યો હોય, માકડે ફાડ્યા હોય અને ઈ જે થાય ને એને ઉજાગરો કહેવાય. પણ સંત વાણીની માલિપા, સાધુના આશીર્વચનો, વાણીની માલિપા જે મને મારા તમારા દેશના સાધુઓ જે કહી ગયા છે એની વાણી આપણે સાંભળીએ એટલે આપણને એ આપણું જાગરણ થઈ જાય. વધારે વાત ન કરતા ભાઈ ચંદ્રેશભાઈને વિનંતી કરું કે બાપા આવો ગણપતિની સ્થાપના જોરદારથી તાલી પાડી અને વધાવી લેજો ચંદ્રેશભાઈ.